हेलो फ्रेंड्स, केम छो बधा मजामां छो? बधा सारा छो ने? तो आ नवा ब्लॉग में तमारे बधाने स्वागत है। अमारी आ गोलू ब्लॉगर चेनल में 4-5 दिवस थई गेला छे अमे लोकोए ब्लॉग नहीं बनाव्यो। जराक प्रॉब्लम में हता, सीमू जराक बीमार थई रहेली छे आपणे એટલે એના માટે અમે બ્લોગ નથી બનાવ્યા। તો આજે આ નવો બ્લોગ અમે બનાવી રહ્યા છે ઘરમાં। એની દવા લાવેલા છે તે બધી અમે તમને બતાવીએ પછી ને અમારે બીજી જે વાત છે તે અમે તમને કહીએ કે પહેલાં તો પ્રથમ હું તમારો આભાર માનવા માગું છું કે ઘણા મારા સપોર્ટ કરો છો અમને અને ઘણા બધા અમને કોમેન્ટ પણ આવેલા છે કે ઘણા જણે કીધું કે તમે ચાલુ રાખો, આગળ વધો, અમે ફૂલ સપોર્ટ કરું છું તમને। તો બધાને પહેલાં તો અમે અમારા બે જ જણ છે અમારા નાનકડા પરિવાર તરફથી તમને સર્વને પહેલાં તો અમે આભાર માનીએ છીએ તમારા બધાને, અમારા સપોર્ટરોને જે સબસ્ક્રાઈબ, લાઈક અને અમને સપોર્ટ કરી રહ્યા છે એ બધાને તમારો ખૂબ ખૂબ આભાર। ત્યારે પરમેશ્વર ત્યારે અમે આજે તમારા આગળ અમે બતાવીએ છીએ સીમુ એની મમ્મીના જ્યારે ડિલિવરી થયા ત્યારે એમનું દૂધ નહીં નીકળ્યું તો સીમુએ એના મમ્મીનું એક બી ટીપું દૂધ પીધું નથી। એટલે થોડી શરીરથી કમજોર છે એટલે એને કાયમી કે દવા ચાલુ રહેશે। તો આ બધી દવા છે એની આ છે, તમે વાંચતા હો તમે વાંચી શકો છો। આ વિક્ટોફોલ છે। આ બધી અમને તો દવાનું નામ પણ યાદ નહીં આવે એવું છે બધું। આ બધી દવા છે સીમુની। આજે એ બધી શરદી, ખાંસી અને તાવ એટલે કે 5 જાતની દવા એ છે આની પીવાની આપેલી છે તે હવે હમણાં અમે દવા પીવાના છે, સીમુને પાવાની છે। અને આ ઇન્જેક્શન છે, આ ઇન્જેક્શનનું માપું કરીને પાવાનું કીધું છે ડૉક્ટરે, એમ કરીને લેવાનું અને અમુક એટલા ટકા જે એટલે એમ કરીને લેવાનું। એટલે આ છે ને આ દરેક દવાને આ 3 કાપા કરીને પાવાનું કીધું છે ડૉક્ટરે। આ 3 કાપા છે તમે જોઈ શકો છો। આ 3 પોઈન્ટ એટલે કરીને અને સીમુને પાવાનું કીધું છે। દરેકમાંથી આ 3 કાપા તારે પાવાના છે એમ કીધું છે। તો આજે આપણે સીમુને દવા પાવી દઈએ અને એ જ કે અમને સપોર્ટ કરો છો એના માટે આભાર। અને ઘણા ભાઈઓએ એમ પણ પૂછેલું છે સપોર્ટરોએ કે ઘરવાળી કઈ રીતના એક્સપાયર થઈ ગઈ, તો ઘરવાળીઓ સારા હતા, એ બી સારા હતા। અચાનક સાંજે જમીને ગોલુભાઈની વાત કર્યા કરતા હતા કે પેલો જાતિના દાખલાનો બહુ પ્રોબ્લેમ ચાલી રહેલું છે, તો જલ્દી તું હમણાં કઢાવી લઈએ આપણે ને પછી બધા લોકો કાઢવા માંડે, પછી અઘરું પડે એમ કરીને। તો એટલામાં અચાનક ખાલી એને ખાંસી આવી ગઈ, એને કોઈ બીમારી બી નહીં હતી। એ ડિલિવરીમાં જ્યારે હોસ્પિટલે ગયેલા ત્યાર પછી ને કોઈ પણ શરદી ખાંસીની પણ ગોળી એને લીધી નથી, કોઈ બીજી અન્ય દવાઈ પણ લીધી નથી, પણ અચાનક એને ખાંસી આવી ગઈ ને હાથ પગ એકદમ કઠણ થઈ ગયા ને આખી આંખ ફરી ગઈ તરત જ 2-3 સેકન્ડમાં જ બધું થઈ ગયું। એટલે મને ચોક્કસથી મને પણ કોઈ આઈડિયા નથી કે એ શું થઈ ગયું, એટલે હું તમને ચોક્કસ કારણ કે આખું એમ નથી મારાથી। તો પછી હોસ્પિટલે એ પોસ્ટમોર્ટમ પણ કરવાના કહેતા હતા ડૉક્ટર સાહેબ, પણ તે હવે એના મમ્મી પપ્પા લોકોને ખબર કરી, એ લોકો આવ્યા એટલે લોકો ના પાડવા માંડ્યા, જે થઈ ગયું તે થઈ ગયું, હવે શરીરને ખોટું ખાલી પાડવાનું શું જરૂર છે આપણે, એમ કરીને લોકો પોસ્ટમોર્ટમ નહીં કર્યા। બહુ પઠાણ છે દીકા નથી તૂટતું એટલે એ રીતના એટલે પોસ્ટમોર્ટમ નહીં કર્યું એટલે ચોક્કસ ખબર અમને માહિતી નથી, પણ કહી શકીએ કદાચ ખેંચ હોય કે પછી એ ટકે એ બેમાંથી એક હોઈ શકે એવું બધું હતું। એટલે એ રીતના અમને લાગેલું છે। તો હવે અમને આ જ માહિતી છે। એટલે ઘણા સપોર્ટર એમ બી પૂછેલું, કમેન્ટ કરેલા કે વાઈફને કઈ રીતના એક્સપાયર થઈ ગઈ। તો આ તો આપણે સીમુના વિક્ટોફોલ છે। આ તો એક દિવસની નથી, આ તો જન્મ લીધાના લગભગ 3 થી 4 મહિના પછી હોસ્પિટલે ગયા ત્યારથી આ આપેલી છે। તો આજે એ તો લગભગ અમારે 8 થી 10 વર્ષની સીમુ થાય ત્યાં લગી ચાલવું પડશે એમ કીધું છે। એટલે આ તો અમારે દિલ્હી જ આ વિક્ટોફોલ છે। આનું તો નામ બી યાદ રહી ગયેલું છે મને, એટલે ત્યાં હોસ્પિટલ મેડિકલમાંથી એમ જ માંગી લાવતો છે વિક્ટોફોલ નામ કરીને। તો આ તો વિટામિનની છે એટલે એને કાયમ એને ચાલુ રાખવાનું કીધું છે ડૉક્ટરે, કેમ કે એના મમ્મીનું જે દૂધમાં જે મળે જે કેલ્શિયમ કે પછી જે કંઈ વિટામિન બધું મળતું હોય એ મમ્મીનું દૂધ વગરનું, એટલે મમ્મીનું દૂધ નથી એને, એટલે એને
એ મળેલું જ નથી જે જોઈએ તે, એટલે એને શરદી આ વાતાવરણમાં જરાક એમ તેમ થઈ જાય શરદી, આ બધું ગરમી ને ઠંડી ને બધું, એટલે એને શરદી ખાંસી થઈ જતી હોય. અને એટલે અમે અને દવાખાને હોસ્પિટલે લઈને ગયેલા, તો બધી દવા લાવેલા છે, પીધી છે હવે. તો ઘણા દિવસથી અમે બ્લોગ નથી બનાવ્યો, તો આજે આ નાનકડો બ્લોગ પાછો અમે બનાવીએ છીએ. તો આ બ્લોગને તમે જોજો. એમ તો તમારી બહુ સપોર્ટ કરેલા છે અમને. જે સબસ્ક્રાઈબ અમારે જોઈતા હતા 1000 એ પૂરા થઈ ગયેલા છે, પણ હજુ આપણે પેલું જે બાકીનું જે કંઈક આવતું છે તે અમને બી ખબર નથી પડતી. તો ટીમલાભાઈ છે એને કીધું છે, એ બધું આપણે સેટિંગ કરી લે. પણ તો આપણે હવે વિડીયો બનાવ્યા જ કરજે, નાના નાના બ્લોગ બનાવીને મૂક્યા જ કરજે, કેમ કે અમે નવા છે, આમાં અમને સમજ પડતી નથી. તો ટીમલાભાઈ અમને બહુ સપોર્ટ કરતા છે આમાં, તો એટલા માટે અમે બનાવી રહ્યા છે નાનકડો બ્લોગ. તો આ બ્લોગને પૂરો જોજો અને શેર કરજો એકબીજાને. અને 2 જણ છે, ગોલુભાઈ તો હવે હોસ્ટેલે છે, એને ગોલુભાઈને લગભગ 31 તારીખે લગભગ રવિવાર આવતો હોય, રવિવારે 31 ઓગસ્ટે લગભગ અમને મળવા જવા દેશે કદાચ. તો મળવા જાઉં તો તે પણ એક બ્લોગ અમે બનાવી લઉં, તો તે બ્લોગ પણ અમે મૂકીશું. તો આ બ્લોગમાં બસ એટલું જ. તો આ બ્લોગમાં બસ એટલું જ. તો આ બ્લોગ જોજો અને અમારા નાનકડા બાપ દીકરાની પરિવારને સપોર્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ કરજો. તમારા એક લાઈક સબસ્ક્રાઈબના બટનથી અમારા નાનકડા પરિવારના મોટી એક મદદરૂપ થઈ જશે. તો આભાર તમારો. બાય.